ટોલની મુદત પૂરી થઈ ગઈ છતાં ટોલવાળા 500 કરોડ રૂપિયા કઢાવી લીધા લોકો પાસેથી. હવે લોકોને તો પબ્લિકને તો કાંઈ ખબર પડે નહીં કે આ ટોલની મુદત શું છે. ટોલ નાકા ગાડી આવે એટલે પહેલાં એ લોકો પૈસા કઢાવે. કોઈક ટોલ નાકા ઉપર તો ગુંડા ઊભા રાખે અને કોઈક ટોલ નાકા એમને એમ ચાલતા હોય અને આ બધાએ સમજાય કે અત્યારે તો જ્યાં જુઓ ત્યાં ટોલ નાકા ધ્યાન છે. પછી સાચા હોય કે ખોટા હોય તો ભગવાન જાણે. પણ 500 કરોડ રૂપિયા કઢાવી લીધા છતાં સરકારે આંખ ઊંચી નથી કરી. એનો મતલબ કે આ પૈસા હાથ મેળવ્યા વગર થતા ન હોય. એની મુદત પૂરી થઈ ગઈ હોય છતાં એમને પૈસા ઉઘરાવવાનો અધિકાર શું? આ 500 કરોડ કોની પાસે જશે? આ 500 કરોડ વસૂલ કેવી રીતે થશે? અને જેના પૈસા લીધા છે એનું શું? પબ્લિકે પૈસા આપ્યા કે ગુનો કર્યો? કારણ કે એ તો ટોલ નાકા હોય એટલે પૈસા પાવતી આપે છે અને લે છે. તો ફરી આ બાબતમાં ઘટતું કરવું જોઈએ. ઘણા તો ટોલ નાકા વચમાં મહેસાણાની આજુબાજુ ટોલ નાકો બોગસ ટોલ નાકો હતો, પણ હજી સુધી એના માણસો પકડાના પણ નથી. તો કહેવાનો મતલબ કે આ શું ચાલ્યું છે? ક્યાંક ગવર્મેન્ટની કચેરી જ ખોટી હોય છે. એમાં કામ પણ આપે છે અને એમાંથી રૂપિયા નીકળી જાય 18-20 કરોડ રૂપિયાના કામ આપે અને ખરોખરી બિલ પણ બોગસ હોય અને કામ પણ બોગસ હોય. ગામડામાં કાંઈ કામ પણ કર્યું ન હોય કારણ કે કચેરી જ બોગસ હોય. પણ પૈસા કેવી રીતે એમને આપે છે? તો આ પૈસા જેને આપ્યા છે એની પાસે વસૂલ થવા જોઈએ અને એ લોકોને જેલમાં નાખવા જોઈએ. હમણાં સુરતમાં ટેલિફોન એક્સચેન્જ ફોરેન માટે ગોટાળાવાળું મળ્યું છે કે ફોરેનમાં શું ગોટાળા ચાલતા હશે ભગવાન જાણે. તો ટેલિફોન એક્સચેન્જ બોગસ એટલે આમાં શું સમજવું કે શું થશે આપણા દેશનું? ફરી બધાને સદબુદ્ધિ મળે. જય ભગવાન.